Good morning to all. Welcome to Destiny Academy. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર સોલ્વ કરશું. તો પહેલું, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH કેટલી હશે? તો તેની pH 10 હશે, કારણ કે આ દ્રાવણ બેઝિક હોવું જોઈએ અને બેઝ હોવા માટેની pH 7 કરતાં વધુ હોવી જોઈએ. તો અહીંયા એક જ ઓપ્શન 7 કરતાં વધુ છે, એટલા માટેનો જવાબ આવશે ડી. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો આ દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. તો આ દ્રાવણ છે એ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. કારણ કે ઈંડાના પીસેલા કવચ એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર ધરાવે છે, જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, અને આ CO2 વાયુ ઉત્પન્ન થાય તે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. 10 ml NaOHના દ્રાવણનું 8 ml HCl વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય તો જો આપણે 20 ml NaOHનું દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા 16 ml થશે. કારણ કે જો NaOH 10નું 20 થાય તો HCl 8નું 16 થશે. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે એન્ટાસિડ. નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે પહેલા શબ્દ સમીકરણ અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો. તો પહેલું, મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા. તો મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્લસ ઝીંક ZnSO4 પ્લસ H2. મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા HCl પ્લસ Mg gives MgCl2 પ્લસ H2. મંદ સલ્ફ્યુરિક એસિડના ભૂકાની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા તો મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એલ્યુમિનિયમ Al2 બનશે એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. એલ્યુમિનિયમ સલ્ફેટનો ફોર્મ્યુલા Al2SO4 થ્રાઇસ થાય. બધા જ ફોર્મ્યુલા 9મા ધોરણમાં ધન આયન અને ઋણ આયનના જે લિસ્ટ હતા તેના આધારે એ ટેબલનો ઉપયોગ કરીને બનાવવા, જેથી તમને ફોર્મ્યુલા તરત જ યાદ રહી જશે. ડી, મંદ સલ્ફ્યુરિક એસિડ પ્લસ આયન, ઇટ વિલ ગીવ આયરન ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો. તો આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તે એસિડની માફક વર્ગીકૃત થતા નથી, કારણ કે તે પોતાના દ્રાવણમાં વિયોજનથી H+ આયન ઉત્પન્ન કરી શકતા નથી. પરિણામે તેઓ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. આવા આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેમનું વર્ગીકરણ એસિડમાં થઈ શકતું નથી. એટલા માટે આ સંયોજનોને
એસિડ કહી શકાય નહીં. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જ્યારે વરસાદનું પાણી વિદ્યુતનું વહન કરી શકે છે, કારણ કે નિસ્યંદિત પાણી એ સંપૂર્ણપણે શુદ્ધ પાણી ગણાય છે. આથી આ કોઈ પ્રકારના આયન ધરાવતું નથી, પરિણામે તે વિદ્યુતનું વહન કરી શકતું નથી. જ્યારે વરસાદના પાણીમાં થોડી માત્રામાં એસિડ સ્વરૂપમાં વિદ્યુત વિભાજ્ય હાજર હોય છે, જેના વિયોજનથી વિદ્યુતનું વહન કરી શકે છે. વરસાદના પાણીમાં આ પ્રકારના એસિડ કે એસિડિક ઓક્સાઇડ જેવા કે SO2 અને NO2 વગેરેની પાણી દ્વારા પ્રક્રિયા થવાથી ઉદ્ભવે છે. એટલે કે એમાં કંઈક મિશ્ર થયેલું છે અને તે આયનો મુક્ત કરે છે, જે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર હોય છે. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? તો એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી કારણ કે પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી અને એસિડને જ્યારે પાણીમાં ઓગળવામાં આવે ત્યારે તે H+ આયનો મુક્ત કરી શકે છે. આમ એસિડ એ પાણીની હાજરીમાં મુક્ત થતાં H+ આયનની હાજરીમાં એસિડિક લાક્ષણિકતા દર્શાવી શકે છે અને તેની ગેરહાજરીમાં એસિડિક લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. 5 દ્રાવણો ABCDE ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH બતાવે છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે? તો D, કારણ કે 7 pH તટસ્થ હશે. પ્રબળ બેઝિક C, કારણ કે 11 pH છે. B પ્રબળ એસિડિક, કારણ કે 1 pH છે. A નિર્બળ એસિડિક અને E નિર્બળ બેઝિક. અને ચડતા ક્રમમાં ગોઠવીએ તો 11, 9, 7, 4, 1. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે CED AB. કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલ છે. કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને કસનળી B માં એસિડિક એસિડ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે? તો કસનળી A માં થતી પ્રક્રિયા HCl plus Mg gives MgCl2 plus H2. કસનળી B માં થતી રાસાયણિક પ્રક્રિયા CH3COOH plus Mg CH3COO twice Mg plus H2. આમ બંને કસનળીમાં H2 વાયુને કારણે ઉભરા તો જોવા મળે છે, પરંતુ કસનળી A માં કસનળી Bની સરખામણીમાં વધુ શક્તિશાળી ઉભરા જોવા મળે છે, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રબળ એસિડ છે. આપણને ખ્યાલ છે જેનું પાણીમાં વિયોજન વધારે માત્રામાં નહીં, આમ તો 100% વિયોજન થાય છે અને H2 ઉત્પન્ન થવાની પ્રબળતા વધુ હોય છે. જ્યારે કસનળી Bમાં CH3COOH એ નિર્બળ એસિડ હોવાથી તેનું વિયોજન અલ્પ માત્રામાં થાય છે, આથી તેની પ્રબળતા ઓછી હોય છે. તાજા દૂધની pH 6 હોય છે. જો દહીંમાં રૂપાંતર થાય તો pH ફેરફાર વિશે તમે શું વિચારો છો? તો pHનું મૂલ્ય 6 કરતાં ઘટશે, કારણ કે દૂધ બગડે એટલે ખાટું થાય. કારણ કે દૂધમાંથી દહીં બનાવવા તેમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જેને વધુ એસિડિક બનાવે છે. આમ જ્યારે દૂધમાંથી દહીં બને ત્યારે pH 6 કરતાં ઓછી થાય છે. એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો તાજા દૂધની pHને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો દૂધવાળો તાજા દૂધની pHને 6 થી થોડીક બેઝિક તરફ ફેરવે છે, કારણ કે આમ કરવાનું
દૂધનું માધ્યમ બેઝિક બને છે અને લાંબા સમય સુધી ખાટો થતો નથી અને બગડી જતું નથી. આવું દૂધ દહીં બનવા માટે લાંબો સમય લે છે, કારણ કે તેમાં બેકિંગ સોડાના સ્વરૂપમાં બેઝ હાજર હોવાથી તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે તેને સરળતાથી એસિડ બનવા દેતું નથી અને દૂધમાંથી દહીં બનવા માટે લાંબો સમય માગી લે છે. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. આથી જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે. એટલા માટે એને પાણીના અણુથી દૂર રાખવું જોઈએ. જો એને ભેજ પણ લાગે તો પણ ફરી વખત આ રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એમાં અડધો અણુ પાણીનો હોય છે, 1.5 અણુ ભણી જાય તો ફરીથી જીપ્સમ બની ન જાય. એટલા માટે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું તેના 2 ઉદાહરણ આપો. સામાન્ય રીતે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. એસિડ પ્લસ બેઝ, ક્ષાર વત્તા પાણી. તટસ્થીકરણ પ્રક્રિયાના ઉદાહરણ HNO3KOH અને gives KNO3 plus H2O, HCl plus NaOH, NaCl plus H2O, KCl plus KOH, KCl plus H2O. ધોવાનો સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગ લખો. ધોવાના સોડાના ઉપયોગો: સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં વપરાય છે. તેમાંથી ઉપયોગી સંયોજન બોરેક્સની બનાવટમાં વપરાય છે. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરોમાં સફાઈના હેતુ માટે થાય છે. તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ પકોડા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. કેટલીક વાર ખોરાક રાંધવા માટે પણ ઉમેરવામાં આવે છે. તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને તે કાચી સામગ્રી પૈકી સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.